કરવામાં આવ્યો કે આ આજ્ઞા 3.5 સપ્તાહ અખંડ રીતે રહીએ અને યજ્ઞની અંદર જે જોડી બેહે એને યજ્ઞ છોડીને ક્યાંય જવાનું નહીં. વિશ્રાંતિના સમયમાં પણ એ સ્થાન ઉપર લઈ અને વિશ્રાંતિ કરવાની. આવો યજ્ઞના નિયમ હતા. યજ્ઞ પૂર્ણ સંધ્યાએ પહોંચ્યો. ઋષિ મુનિઓએ અભિમંત્રિત જળ નો કુંજો યુવાન અશ્વની રાણી ઋતુમતીને જ્યારે આ જળ પાવાની વાત આવી, ભગવાન ભાસ્કર ઉગે, ભગવાન સૂર્યનારાયણ રણાદેના ઓરડામાંથી બહાર નીકળે અને અણુ ઉદય થાય. સૂર્ય ઉદય થાય એની પહેલા એક અણુ ઉદય થાય. અણુ ઉદય સમયમાં ભગવાન દિવાકર ભાસ્કરની સામે ભીના કપડે ઋતુમતીને ઊભી રાખી અને આ જળનો કુંજો જ્યારે પાવાનો હતો ત્યારે